પાઠ 2 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પર્યાવરણીય પ્રદૂષણ। દોસ્તો, વિકાસ કરવો એ માનવીનો અધિકાર છે। જ્યાં અને જેમાં વિકાસ હોય ત્યાં આપણે માનવીનો વિકાસ દેખતા હોઈએ છીએ। વિકસાવવાનો પૂરો અધિકાર છે। માનવીને પોતાનો વિકાસ કરવો અને વિકસાવવું અને વિકસવું એ પોતાનો અધિકાર હોય છે। પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની જે શોધો થયેલી છે અને તે તમાથી યંત્ર વિજ્ઞાનના વિકાસની મોટી તકો છે। આજે દુનિયાના વિકાસની અંદર દ્વાર ખોલી નાખ્યા છે। વિકાસથી માનવ જીવનની અંદર આમૂલ પરિવર્તનો આવ્યા છે અને સર્જનાત્મકતાને કારણે યંત્ર વિજ્ઞાન એવો વળાંક લઈ લીધો છે કે ઉત્પાદન છે એ સૌથી વધારે સરળ થવા લાગ્યું। વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, એની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમો છે, એનો વિકાસ થવાથી આ બધી વસ્તુ છે એ ચાલી છે અને એને કારણે પ્રદૂષણ પણ વધ્યું છે। એટલે પ્રદૂષણ વધવાથી સમગ્ર જીવસૃષ્ટિ ઉપર અસર થયેલી। એટલે ચાર્ટની અંદર તમને કબૂતર અને કબૂતરી છે એ એમ કહે છે કે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ પર્યાવરણ એ મહત્ત્વની વસ્તુ છે, પણ પર્યાવરણ જ પ્રદૂષિત થઈ ગયું છે। એટલે મેં ચકવી ચકાને અને ચકો ચકવીને પૂછે છે કે હવે આપણે ક્યાં જઈશું? દરેક ક્ષેત્રની અંદર યંત્ર વિજ્ઞાનને કારણે પ્રદૂષણ જ છે, તો હવે આપણે ક્યાં જશું? આવી રીતે કુદરતી સ્ત્રોતનો મર્યાદિત જથ્થો, એટલે કુદરતી એટલે ઘન પ્રવાહી અને વાયુ આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે છે એ મર્યાદિત છે અને એનો ઉપયોગ થવાથી આજે પાણી, હવા અને વનસ્પતિઓ છે એમાં અશુદ્ધિઓ થઈ રહી છે। ચારે બાજુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે વિકાસને આપણે આગળ વધવાના સાથે સાથે આપણે પર્યાવરણ પ્રદૂષિત કરી મૂક્યા છીએ। આ વિકાસ અને પર્યાવરણ પ્રદૂષણ આ બંનેને એમના સંદર્ભો સાથે જોવાનો, સમજવાનો આપણે પ્રયાસ કરીએ અનિવાર્ય છે। કારણ કે વિકાસ કરવો હોય તો ઉદ્યોગો ચલાવવો પડે, વિકાસ કરવો હોય તો પર્યાવરણની વસ્તુ પણ આપણે વાપરવી પડે। તો આ વિકાસ સાથે બંને અનિવાર્ય સાથે જોડાયેલા છે। આજે જમીન, પાણી, હવા, ધ્વનિ એટલે કે અવાજ, અવકાશી પ્રદૂષણો પણ ખૂબ વધી ગયા છે અને એની ઘણી બધી અવળી અસરો છે એ માનવ જીવન અને પર્યાવરણ ઉપર થવા લાગી છે। ઉદ્યોગો આવવાથી પર્યાવરણને ખૂબ જ મોટું પ્રદૂષણ છે વધી ગયું છે। એમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ તો એટલી હદે વધી ગયું છે કે ખરેખર આ ત્રણેય વસ્તુ માનવીના જીવનના વિકાસને ટકાવી રાખવા માટે મુખ્ય તત્વો છે, મુખ્ય સ્ત્રોતો છે, પરંતુ એવડું મોટું પ્રદૂષણ વધી ગયું છે કે એને કારણે થઈને માનવ જીવન સામે પણ મોટા જોખમો આજે ઊભા થયા છે। બાજુના ચાર્ટમાં તમે જોઈ શકો છો કે આ પાણીનું પ્રદૂષણ છે, તો પાણીના પ્રદૂષણથી આ ચાર્ટમાં કેવી પરિસ્થિતિ પેદા થાય છે એ પછીના વિડીયામાં આપણે જોવાના છીએ।